રામજી અને કેસર પટેલનું પહેલું બાળક છું. એન્ડ આઈ નો એ બંને ઓલમોસ્ટ બ્લેક એન્ડ વ્હાઇટ જમાનાના છે. જે ઉંમરે લોકો વોલન્ટરી રિટાયરમેન્ટ લેતા હોય એ ઉંમરે બંને મમ્મી પપ્પા બનવાના છે. વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણી સાથે છે કેરી ઓન કેસરના કલાકારો અને હવે આપણી સાથે જોડાઈ ગયા છે ફિલ્મના ડાયરેક્ટર વિપુલ મહેતા. વિપુલભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. થેન્ક યુ સો મચ. વિપુલભાઈ, હમણાં બ્રેક પહેલા અમે વાત કરી રહ્યા હતા દર્શનભાઈની, સુપ્રિયાબેનની જે કેમિસ્ટ્રી છે, આ લોકોનું જે ફેમિલિયર એક બોન્ડિંગ ક્રિએટ થયું હતું એના વિશે. એઝ એ ડાયરેક્ટર ફાઇનલ ટેક સેટ ઉપર ડાયરેક્ટરનો જ હોય છે, પણ જ્યારે એક્સપિરિયન્સ કલાકારો સાથે કામ કરતા હોય ને ત્યારે એક રિસ્પોન્સિબિલિટી, સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી વધી જાય. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો સુપ્રિયાજી અને દર્શનભાઈ સાથે કામ કરવાનો? એકદમ સુપર. દર્શનભાઈ સાથે તો મેં પહેલાં 3-4 નાટકો કર્યા હતા, એટલે મેં તો એમને કીધું હતું કે હું ફિલ્મ કરી રહ્યો છું, જો તમે ના પાડશો તો મને બંદૂક મૂકીને પણ તમારી પાસે આપી છે, હું કરાવીશ. દાસવાડ મેં એમને કહ્યું હતું. અને સુપ્રિયાબેનને મેં ઘણા ફિલ્મોમાં ને જોયા હતા, એમને મેં સ્ટેજ ઉપર પણ જોયા હતા. એમનું તસ્કર મોશાઈ પ્લે હજી પણ મને યાદ છે, એકો દુગ્ગી પ્લે મેં એમનું જોયું હતું, અને ઘણી બધી સિરિયલ્સ પણ જોઈ હતી. એટલે ઓળખતો તો એ રીતે એ પણ મારા નામથી પરિચિત હતા. પહેલી વખત એમને મળ્યો, મેં નરેશન આપ્યું અને નરેશન એમણે કીધું હતું 15-20 મિનિટ છે, પછી ચાલ્યું લગભગ 40 મિનિટ સુધી મેં એમને બંને અંકનું નરેશન સ્ક્રીન પ્લે વાઇઝ આપી દીધું. અને પછી જરા એક નાનકડો સોંપવો પડે. મેં કીધું શું થયું સુપ્રિયાબેન? મને કેવું કેરેક્ટર માટે વિચારવા લાગી છું. અને પછી એમણે મને કહ્યું કે 3-4 દિવસ મારું બધું ડેટ્સનું બધું સોર્ટ આઉટ કરીને તમને કહું છું કે શું છે. પણ મને તો મનમાં ધડાકો થઈ જ ગયો હતો, કેરેક્ટર માટે વિચારવા લાગ્યા એટલે ના પાડશે જ નહીં. અને ફર્સ્ટ ડે જો કે મેં દેખાડ્યું નહોતું, હજી ગઈકાલે જ મેં એમની સામે કન્ફ્યુઝ કર્યું ફર્સ્ટ ટાઈમ કે ઇટ વોઝ અ ફર્સ્ટ ફિલ્મ. અને દર્શનભાઈ સુપ્રિયાબેનનો પહેલો એક ઇમોશનલ સીન હતો, અને જે રીતે એ લોકોએ સીન પરફોર્મ કર્યો, એક્શન કહેતા પણ અંદરથી જરા ધ્રુજારી છૂટી ગઈ હતી, બિકોઝ બંને એટલા સિનિયર કલાકાર છે અને ખૂબ જ ઉત્કૃષ્ટ કલાકાર છે. હું હમણાં વચ્ચે કોઈને મેન્શન કરતો હતો કે અમને લાઇટિંગ કરવામાં 3 કલાક કે 2.5 કલાક થતા હતા એક સીનની, અને સુપ્રિયાબેન અને દર્શનભાઈ આવીને 2.5 મિનિટમાં સીન ખતમ કરીને જતા રહેતા. સો એ હતું. અને વિથ ધેટ અવની, રીતેશ, અર્ચન ત્રિવેદી, પછી જેસન, ભાસ્કર, એ બધાએ જે સરસ કામ કર્યું છે, આખી ટીમના એક કલાકારે એટલું સરસ જેલ થઈને પોતાના પાત્રને સરસ ન્યાય આપ્યો છે. આ ફિલ્મમાં કોઈ છીછરી કોમેડી નથી, અમે કોઈ વોટ્સએપનો મેસેજ યુઝ નથી કર્યો કે કોઈ ડબલ મિનિંગનો વલ્ગર ડાયલોગ નથી. માત્ર કેરેક્ટર અને ઇન્ટરપર્સનલ રિલેશનશિપથી અમે હ્યુમર કાઢવાની કોશિશ કરી છે, અને એની સાથે ઇમોશન પણ એટલું જ સુંદર બેલેન્સ કર્યું છે કે હ્યુમર અને ઇમોશનનું એટલું સરસ બેલેન્સ છે કે હસતા હસતા તમારી આંખોના ખૂણા ભીના થઈ જશે. એની આખી કેસર ટીમ વતી હું પ્રેક્ષક મિત્રોને ખાતરી આપું છું. બિલકુલ બિલકુલ. સુપ્રિયાજી, હમણાં તમે કીધું કે દર્શનભાઈ સાથે તમે પણ પહેલી જ વખત કામ કર્યું છે. અત્યારે તો એ અત્યારે છે નહીં દર્શનભાઈ, પણ તમારો એમની સાથેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો સેટ પર કામ કરવાનો? દર્શનભાઈને હું સોશિયલી ઘણી વાર મળ્યા છીએ, જેવું ગુજરાતી નાટકો કરતા હોઈએ કે જોવા જઈએ કેવી રીતે મળ્યા છીએ. અને એમના મધર અને મારા મધર બહુ જ ક્લોઝ ફ્રેન્ડ્સ હતા. તો એક નોઈંગ અબાઉટ ઈચ અધર જરૂર હતું, પણ વી હેડ નેવર વર્કડ. અમે રિહર્સ કર્યું હતું એક નાટક સાથે, એટલે કંઈક થોડાક દિવસ માટે રિહર્સ કર્યું હતું, પણ એ નાટક થયું નહોતું. એની પછી બહુ જ લાંબા અરસા પછી અમે લોકો એક વર્કશોપ જેવી એક રીડિંગ વિપુલભાઈ રાખી હતી, ત્યારે અમે મળ્યા હતા. એન્ડ દેટ્સ ધ ફર્સ્ટ ટાઈમ આઈ મેટ હિમ આફ્ટર અ લોંગ ટાઈમ. તો આઈ રિયલી ફેલ્ટ વેરી કમ્ફર્ટેબલ વિથ ઇટ, યુ નો. પણ નેચરલી જ્યારે આપણે એક નવું ફિલ્મ શરૂ કરવા જઈએ તો દેર આર એપ્રિહેન્શન્સ. તો જ્યારે હું ત્યાં પહોંચી, પણ એઝ આઈ વોઝ સેઇંગ કે મને બિલકુલ જ એવું ન લાગ્યું કે હું આ બધાને નથી ઓળખતી, એકદમ જ. અને સમહાઉ તમે કહો કે બિકોઝ એકબીજાની વિશે અમે ઓળખતા હતા, એ જાણતા હતા, એટલે કોઈ ઓકવર્ડનેસ પણ નહોતી મારી અને દર્શનભાઈ વચ્ચે, યુ નો. અને આમાં શું છે, એ આ ફિલ્મમાં તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે રિલેશનશિપ. આ બેની રિલેશનશિપ જો સરસ નહીં હોત તો ઇટ વુડ બી વેરી ડિફિકલ્ટ ટુ. તો એટલે દેટ વર્કડ એક્સ્ટ્રીમલી વેલ. અને કોઈ એક વખત અમને એવું લાગ્યું નહોતું કે આ બંને કલાકારો ફર્સ્ટ ટાઈમ એકબીજા સાથે કામ કરી રહ્યા છે. એટલી સુપર કેમિસ્ટ્રી ડે 1, એક પહેલા સીનથી અને આખા જ શૂટિંગ દરમિયાન ફ્લોર ઉપર એટમોસ્ફિયર એટલું સરસ હતું. એ જ અમે કહેતા હોય કે જનરલી શૂટિંગ પૂરું થાય આઉટડોરનું એટલે લોકો એમ કહેતા હોય કે
હાશ કાલે ઘરે જઈશું અને અહીંયા બધા જ ટીમ વાળા હાય હાય કાલે ઘરે જઈશું સો દેટ વોઝ ધ માહોલ ઓન ધ 70 જણાનું યુનિટ મુંબઈથી ગયું હતું and we really stayed as a family. લવલી પ્લેસ ઓલ્સો ગોંડલ વોઝ અ વેરી બ્યુટીફુલ પ્લેસ બ્યુટીફુલ બહુ સરસ. અચ્છા હા, મારે એ જ પૂછવું હતું કે જે ગોંડલના પેલેસમાં તો શૂટિંગ થયું છે, ત્યાં શૂટિંગ કરવાનો આખો એક્સપિરિયન્સ કેવો હતો? લોકો ત્યાંના જે લોકલ પબ્લિક છે એમનો રિસ્પોન્સ કેવો હતો? પ્લસ બીજે ક્યાં ક્યાં શૂટ કરવામાં આવી છે ફિલ્મ? નહીં, લગભગ અમે આખી ફિલ્મ ગોંડલમાં જ પૂરી કરી છે. ગોંડલના જે ત્રણેય પેલેસ છે, રિવર સાઇડ પેલેસ કે બીજો એક પેલેસ છે અને એક નવલખા પેલેસ છે, એમ જે ત્રણ પેલેસ છે એ ત્રણ પેલેસ એક મહિના અમારી પાસે હતા. અચ્છા. એકચ્યુઅલી પહેલાં અમે અહીંયા અમદાવાદમાં એક બે લોકેશન્સ જોયા હતા, પણ પછી અમારા પ્રોડ્યુસરને ખબર પડી કે ગોંડલમાં આટલા સરસ લોકેશન છે, આટલા સરસ પેલેસીસ છે, તો એમણે તરત અમને કહ્યું કે નહીં, ફિલ્મ સાથે કોઈ જ કોમ્પ્રોમાઇઝ કરવું નથી, વી વિલ શૂટ ઇન ગોંડલ. સો એકચ્યુઅલી ખૂબ જ થેન્ક યુ કહીશું અમારા આખા ટીમ વતી અમારા પ્રોડ્યુસર્સને. એ સિવાય અમારા જે કેમેરામેન છે, જે ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી પુષ્કર સિંહ, ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ફિલ્મમાં F65 નામનો કેમેરા યુઝ થયો છે, જે રેવેનન્ટ ફિલ્મ છે જે લિયોનાર્ડો ડિકાપ્રિયોની લેટેસ્ટ એ લોકોએ યુઝ કર્યો હતો. ત્યારબાદ અહીંયા ગુજરાતી ફિલ્મમાં અમે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છે અને બહુ જ સરસ કચકડે આખું ગોંડલ મઢાયું છે. કેમેરા વર્ક ઇઝ સુપર અને દરેક ગોંડલની પ્રજા ખૂબ જ કોઓપરેટિવ હતી. અમે ઘણી રોડ ઉપર પણ શૂટ કર્યું. અવનીને 46 ડિગ્રીમાં શિયાળો છે એમ કહીને સવારથી સાંજ સુધી અવની આખી ટાઈમ થઈ ગઈ હતી. મને કે સર કાલે અડધો કલાક તો મારા ટાઈમ કાઢવામાં જશે. લેટ્સ હોપ કે તમારા બધાની જે મહેનત છે એ પડદા ઉપર પણ આવી જ રીતે સામે આવે દર્શકોને અને આવશે દર્શકોને ગમશે. અમને ચોક્કસ ખાતરી છે, કારણ કે બહુ જ પોઝિટિવિટી સાથે આખી ફિલ્મ થઈ છે. થોડી વિચાર પ્રેરક ફિલ્મ થઈ છે. જરૂર તમને ઘરે ગયા પછી પણ બીજા દિવસે બ્રેકફાસ્ટ ઉપર તમે ચર્ચા કરી શકો એવા આ ફિલ્મનો વિષય છે. સો આઈ એમ શ્યોર કે તમે ફિલ્મને તમારી સાથે લઈ જશો. થિયેટરની એક્ઝિટ મારીને તમે એ દરવાજા કે કાર પાર્કિંગમાં પિક્ચરને મૂકીને નહીં જઈ શકો, કારણ કે યુ હેવ ટુ કેરી ધીસ ફિલ્મ વિથ યુ. એબ્સોલ્યુટલી. ફિલ્મથી હટીને સુપ્રિયાજી એક અલગ સવાલ નાનકડો છેલ્લે પૂછવા માંગીશ કે ફિલ્મમાં એક એવા કપલની વાર્તા છે જે બહુ મોટી ઉંમરે માતા પિતા બને છે. રિયલ લાઈફમાં તમે રિસેન્ટલી જ દાદી બન્યા છો. એવરીબડી ઇઝ ક્યુરિયસ અબાઉટ મીશા. કેવી જ આપણે ગુજરાતીમાં પૂછતા હોય નાનું બેબી આવે ત્યારે કજિયાળું છે કે શાંત છે, કોના ઉપર ગઈ છે, તો ટેલ અસ સમથિંગ અબાઉટ મીશા. કેવી લાગે છે? મીશા બેસ્ટ છે મારા હિસાબે. એનાથી સુંદર કોઈ બચ્ચું નથી અને શી ઇઝ માય લાઈફ. હમણાં તો હું એ જ કરી શકું. મને બધા કહેતા હતા કે દાદી બનશો ત્યારે જ તમને ખબર પડે મૂળથી વ્યાજ વધારે સારું. આ બધું મને લાગતું હતું આ બધું વાતો જ છે, પણ જ્યારે મીશા આવી મારા લાઈફમાં ત્યારે મને સાચે રિયલાઇઝ થયું કે હા, મૂળથી વ્યાજ બહુ જ વધારે સારું છે. That is so wonderful. It is beautiful. થેન્ક યુ વેરી મચ એવરીવન. તમે લોકો અહીંયા આવ્યા જીએસટીવીના અમારા વ્યુઅર્સ સાથે આટલી ઇન્ટરેસ્ટિંગ વાતો શેર કરી ફિલ્મને લઈને. આઈ એમ શ્યોર દર્શકોને પણ ફિલ્મ આટલી જ ગમશે. ગુડ લક ફોર ધ ફિલ્મ. થેન્ક યુ સો મચ. 18મી નવેમ્બરે થિયેટરમાં કેરી ઓન કેસર જોવા જજો અને તમારા પ્રતિસાદો અમારા કેરી ઓન કેસરના પેજ પર ચોક્કસ શેર કરજો, લાઈક કરજો અને ફિલ્મની પબ્લિસિટી કરજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો વેરી મચ. તો ફ્રેન્ડ્સ, આ હતી કેરી ઓન કેસરના કલાકારો સાથેની એક્સક્લુઝિવ વાતચીત. સુપ્રિયા પાઠક, દર્શન જરીવાલા, અવની મોદી અને રિતેશ મોડ સ્ટારર આ ફિલ્મ અત્યારે તો ઘણી પ્રોમિસિંગ લાગી રહી છે. લેટ્સ વેઇટ એન્ડ વોચ ટિલ 18th of November કે દર્શકોને ફિલ્મ કેટલી પસંદ આવે છે. એન્ડ ટિલ ધેન તમે જોતા રહો જીએસટીવી. ગુડ બાય. હું શ્યામજી અને કેસર પટેલનું પહેલું બાળક છું એન્ડ આઈ નો એ બંને ઓલમોસ્ટ બ્લેક એન્ડ વ્હાઇટ જમાનાના છે. જે ઉંમરે લોકો વોલન્ટરી રિટાયરમેન્ટ લેતા હોય એ ઉંમરે બંને મમ્મી પપ્પા બનવાના છે.